આજરોજ વોર્ડ નંબર 14ની કોંગ્રેસ ટીમ દ્વારા વોર્ડ નંબર 14ની ઓફિસ જે કાલુપુરા ખાતે આવી છે તે જ્યાં વોર્ડ નંબર 14નો ભાગ જે ઐતિહાસિક વિસ્તાર કહેવાય, જે સયાજીરાવ ગાયકવાડે વિકસાવ્યો હતો, જેને સયાજી નગરી કહેવામાં આવે છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આજે દૂષિત નગરી બની ગયું છે અને ખાડોદરા નગરી બની ગયું છે. એ ખાડોદરા નગરી દૂષિત નગરી ના બને એના ભાગરૂપે અમે આજે આવેદનપત્ર આપવામાં આવે છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી અમારી જનતા દૂષિત પાણી પી રહી છે. તમે જ્યારે જનતા વેરો ના ભરે તો તમે એના ઘરે ઢોલ ના કરે લઈને એની ઇજ્જત કાઢો છો. જ્યારે તમે જનતાને વેરાના વળતર રૂપે શુદ્ધ પાણી ના આપો તો તમારું એમાં શું કરીએ? અને બીજી વાત કે અધિકારીઓને આમાં ગંદુ પાણી, અધિકારી પણ પીશે ગંદુ પાણી, અમે પણ ગંદુ પાણી પીશું, કારણ કે સરકારી જે સત્તા પક્ષ છે તો ગાઢ સત્તાની મોજમાં મસ્ત છે, પરંતુ આ જવાબદારી વિપક્ષ તરીકે અમારી અને અધિકારીની બને છે. એટલે અમે ને વિપક્ષ બંને ગંદુ પાણી પીશું, અને જો અધિકારીએ ગંદુ પાણી નહીં પીએ તો આજ રોજ આ કચેરી ખાતે અમે તાળાબંધી કરીશું, અને જે અધિકારીઓ મસ્ત મોટા પગાર લે છે એ પગાર અમે બંધ કરીશું. આ વાડીની 5 પોળ, જેમ કે વાડી બાટવાડા છે, વાડી વચીલી પોળ, છેલ્લી પોળ, સોની પોળ, તેમજ મોગલવાડાના અમુક વિસ્તારમાં આ ગંદુ પાણી આવે છે. છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી આવે છે. હું તીર્થ બ્રહ્મભટ્ટ વોર્ડ 14માં કોંગ્રેસ પ્રમુખ છું.